ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા પ્રવીણ રામની પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો છે। ઇકો સેન્સિટિવ ઝોન અને ખેડૂત મુદ્દે આંદોલન ચલાવતા આપ નેતા પ્રવીણ રામ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂત આગેવાનો તાલાળાથી મુખ્યમંત્રીને રજૂઆત કરવા નીકળતા પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે પ્રવીણ રામ સહિત ખેડૂતોની અટકાયત કરી હતી। આપ નેતા પ્રવીણ રામ અને અન્ય આગેવાનોને તાલાળા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। આપ નેતા પ્રવીણ રામે અંતે સોમનાથ મંદિરે દર્શન કરવાની વાત કરી છતાં પણ અટકાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત ઉમરેઠી ડેમ પર મુખ્યમંત્રીના પ્રોટોકોલ મુજબ સુરક્ષા કાફલો ગોઠવાયો હતો, પરંતુ આપ નેતા પ્રવીણ રામની ચીમકીના પગલે ઉમરેઠી ડેમે મુખ્યમંત્રી તો ઠીક પરંતુ મંત્રીઓ ન દેખાતા હોવાની જાણ મળી હતી। પ્રવીણ રામે આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારની આ ચિંતન શિબિર ન હતી પરંતુ જલસા શિબિર હતી। વધુમાં ચિંતન શિબિરમાં મુદ્દાઓનું ચિંતન શિબિર કરવાની જગ્યાએ ઘોડા હાથીની સવારી અને મોર્નિંગ વોક દેખાયું હોવાનું જણાવ્યું હતું। આ પગલે પ્રવીણ રામની સાથે સાથે દેવેન્દ્રભાઈ સોલંકી, વિજયભાઈ હિરપરા, ડીબી સોલંકી, ભીમસિંહ પંડિત, નીતિશભાઈ અને અન્ય આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકોઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે। ત્યારે આમનો સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી। આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી, આ ભાજપની જલસા શિબિર હતી, કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે। તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે। કોઈ મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી, કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત, પરંતુ આવું ક્યાંય દેખાયું નથી। એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઊભી કરી દઈશું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।